ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરાદમાં સોશિયલ મીડિયા ગંદકી ચરમસીમા. ઇન્સ્ટાગ્રામ સહિત અનેક પ્લેટફોર્મ પર મહિલા સામે બદનામીનો ખેલ. વાવથરાદ તાલુકાના ધરાધરા ગામમાં ચૂંટણી બાદ હવે વિવાદ સોશિયલ મીડિયા સુધી ફેલાયો છે. મહિલા ઉમેદવાર અમીલાબેન લાલજીભાઈને નિશાન બનાવી ઇન્સ્ટાગ્રામ સહિત ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપમાનજનક અને ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ થતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામ પર અમીલાબેન વિરુદ્ધ કટાક્ષસભર કમેન્ટ્સ કરવામાં આવી રહી છે, જ્યારે ફેસબુક પર પોસ્ટ અને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું જણાવાયું છે. હારી ગયા પછી મોટી વાતો કરતા હતા જેવી ટિપ્પણીઓ સાથે વ્યક્તિગત સ્તરે હુમલા કરવામાં આવી રહ્યા છે. અમીલાબેન લાલજીભાઈએ સમગ્ર મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ કેટલાક ફેક એકાઉન્ટ્સ અને અજાણ્યા નંબર દ્વારા સંગઠિત રીતે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો આને ગંભીર બદનામીનો કેસ ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને રાજકીય ટીકા તરીકે રજૂ કરી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર વ્યક્તિગત અપમાન અને અફવા ફેલાવવાના મામલે લોકોમાં ચિંતા પણ વધી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ્સ પરના શંકાસ્પદ એકાઉન્ટ્સની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આઈપી એડ્રેસ અને ટેકનિકલ ડેટા આધારે દોષિતોને શોધવાની કાર્યવાહી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસર પગલાં લેવામાં આવશે. આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. રાજકીય અને વ્યક્તિગત હુમલાઓનું શક્તિશાળી સાધન બની ગયું છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. ખેતરમાં ચૂંટણી યોજાઈ તાલુકા જિલ્લાની, જે એમાં મારી દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોર 6 ધરાધરા સીટમાં કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડેલા અને અમારી સમય સંજોગે હાર થયેલી. અમે હાર સ્વીકારું છું અને મારી દીકરીએ 10 તારીખે ફોર્મ ભરાયું. ફોર્મ ભરાયા પાછળ મારી દીકરીની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં 51,000 ફોલોવર અને એમાં અજાણ્યા વ્યક્તિઓએ 30 જેટલી ફેક આઈડી બનાવેલી અને ફેક આઈડીમાં એક એવા મેસેજ લખેલા કે બાપ તરીકે હું જોઈ ના શકું અને જોઈ શકું તો સહન ના કરી શકું, એવા શબ્દો લખેલા. અને વાવ પોલીસ સ્ટેશનમાં આજે મારી દીકરી સંગાથે હું આવેલો અને મેં અરજી રૂપે ફરિયાદ આપેલી અને એમાં મને વાવ પોલીસ સ્ટેશન સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે મારી દીકરીને મને 100% ન્યાય અપાવશે, એવો મને પૂરેપૂરો ભરોસો છે. ખરેખર આમાં દીકરીનું અપમાન, એટલે જો આ મારી દીકરીનું અપમાન થયું અને જ્ઞાનીબેન આપણા વર્તમાન સંસદ સભ્ય, બનાસકાંઠાના સંસદ સભ્ય છે, એમાં પણ વિશ્વકર્મા સાહેબ બોલ્યા કે જ્ઞાનીબેનની સાડીના પલ્લામાંથી અમે સીટું ખેંચી લાયા. ખરેખર ઘોર અપમાન છે. એ બદલ મારી દીકરીનું પણ અપમાન છે. આ અમે ક્યારે સહન કરી શકશું નહીં.